જામનગર એસ્ટેટ શાખા દ્વારા ઇમામખાનાનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। બચુનગર વિસ્તારના નદીના પટમાં બનાવવામાં આવ્યું છે ઇમામખાનું। તો ઇમામખાના દ્વારા કરવામાં આવેલું દબાણ મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યું। આશરે 12,000 ફૂટ જેટલી જગ્યા ખાલી કરવામાં કવાયત હાથ ધરવામાં આવી છે। 2 કરોડની કિંમતી જગ્યા પર કરાયું છે દબાણ કરાયું હતું દબાણ અને તે જે કામગીરી છે ડિમોલિશનની તે હાથ ધરવામાં આવી છે। 2 હિટાચી 3 જેસીબીની મદદથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓ પોલીસ કાફલા સાથે પહોંચ્યા અને દબાણ કરાયેલા ઇમામખાનાનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। માન્ય કમિશનર સાહેબની સૂચનાથી આજે બચુનગરમાં જે ઇમામખાનું હતું આશરે 12,000 ફૂટ જગ્યામાં તેની અંદાજિત કિંમત 2 કરોડ જેવી થાય છે। તેને તોડવાની કામગીરી તે ચાલુ છે। સુરત એરપોર્ટ પર એક યુવકને મજાક કરવી ભારે પડી ગઈ છે। યુવકે પોતાની પાસે બોમ્બ હોવાની મિત્ર સાથે મજાક કરી બાજુમાં રહેલા પેસેન્જરે વાત સાંભળી લેતા સીઆઈએસએફને જાણ કરવામાં આવી। સીઆઈએસએફે તાત્કાલિક યુવકને ઝડપી કાર્યવાહી કરી છે। આવી મજાક વિરુદ્ધ સુરતના ડુમસ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ પણ નોંધાઈ છે। પોલીસે યુવકની અટકાયત પણ કરી છે। મૂળ મહારાષ્ટ્રના વતની મંસૂર સુરતથી દિલ્હી જતો હતો।